મેન મેનુમાં જઈ એમ્પ્લોયી મોડ્યુલ પર ક્લિક કરો, સ્ટાફ મેનુ સિલેક્ટ કરો, પ્લસ સ્ટાફ બટન પર ક્લિક કરો, સ્ટાફની પર્સનલ માહિતી અને બેંકની માહિતી એડ કરી સેવ બટન પર ક્લિક કરો, સ્ટાફની માહિતી એડિટ કરવા એડિટ બટન પર ક્લિક કરો, સ્ટાફની માહિતી ડિલીટ કરવા ડિલીટ બટન પર ક્લિક કરો, સેલેરી ઇન્ફો સેક્શન સિલેક્ટ કરો, સેક્શન સિલેક્ટ કરો. ડીએના ટકા એચઆરએ ટકા અને એચઆરએ ના ફિક્સ માહિતી એડ કરી સેવ બટન પર ક્લિક કરો, સેલેરી સિલેક્ટ કરો, જે મંથની સેલેરી ભરવા માંગતા હોય તે મંથ સિલેક્ટ કરો, જે સેક્શનની સેલેરી ભરવા માંગતા હોય તે સેક્શન સિલેક્ટ કરી સર્ચ બટન પર ક્લિક કરો. નીચે મુજબ જે સેક્શન સિલેક્ટ કરેલ હશે તે સેક્શનના એમ્પ્લોયીની વિગત જોવા મળશે. સેલેરી ભરી સેવ બટન પર ક્લિક કરો, સેલેરી ફોર્મ ટી સિલેક્ટ કરો. જે મંથની સેલેરી સ્લિપ જોવા માંગતા હોય તે મંથ સિલેક્ટ કરી સેક્શન સિલેક્ટ કરી સર્ચ બટન પર ક્લિક કરો. નીચે મુજબ જે સેક્શન સિલેક્ટ કરેલ હશે તે સેક્શનના એમ્પ્લોયીની વિગત જોવા મળશે. જે એમ્પ્લોયીની સેલેરી સ્લિપની પ્રિન્ટ લેવા માંગતા હોય તે એમ્પ્લોયી સિલેક્ટ કરી પ્રિન્ટ બટન ક્લિક કરો. એમ્પ્લોયીની સેલેરી સ્લિપ જોવા મળશે. રિપોર્ટ સિલેક્ટ કરો, તમને રિપોર્ટ જોવા મળશે. અલગ અલગ પ્રકારના રિપોર્ટ પણ લઈ શકો છો. સેલેરી સ્લિપ સિલેક્ટ કરો, સેક્શન સિલેક્ટ કરી સર્ચ બટન પર ક્લિક કરો. નીચે મુજબ જે સેક્શન સિલેક્ટ કરેલ હશે તે સેક્શનના એમ્પ્લોયીની માહિતી જોવા મળશે. જે એમ્પ્લોયીની સેલેરી સ્લિપ લેવા માંગતા હોય તે એમ્પ્લોયી સિલેક્ટ કરી પ્રિન્ટ બટન પર ક્લિક કરો. પ્રિન્ટ પણ લઈ શકો છો.